નમસ્કાર મિત્રો, દેશ દુનિયાની સૌથી મોટા અને તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો। રાહુલ ગાંધીએ મોટો બોમ્બ ફોડ્યો। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ એજ5 પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીમાં વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે એક યુવતીની તસવીર બનાવીને દાવો કર્યો કે તેને ક્યાંક સીમા તો ક્યાંક સરસ્વતી નામથી 10 બૂથો પર 22 વખત વોટ નાખ્યા। જોકે મિત્રો, રાહુલ ગાંધીએ કહ્યું કે આ બ્રાઝિલિયન મહિલા હરિયાણાની વોટર્સ લિસ્ટમાં શું કરી રહી હતી। હરિયાણામાં કુલ 25 લાખ વોટની ચોરી થઈ છે, જે કુલ વોટરના 8માંથી 1 છે અને આને કારણે કોંગ્રેસની હાર થઈ। ગુજરાત સહિત 12 રાજ્યોમાં એલર્ટ। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। ગુજરાત, મરાઠવાડા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે। તો મિત્રો, આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારો તેમજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। ફિલિપાઇન્સમાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું, 26ના મોત। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે સોમવારે મધ્ય ફિલિપાઇન્સ પર કલાકના 220 કિલોમીટરની ઝડપે કાલમેઘી વાવાઝોડું ત્રાટકતા 26 લોકોના મોત થયા છે। તો મિત્રો, આ ચક્રવાત અને ભારે વરસાદને કારણે અનેક ઘરો જળમગ્ન થયા અને લોકો છત પર ફસાયા હતા। તો મિત્રો, પૂરગ્રસ્તોની મદદ માટે ગયેલું ફિલિપાઇન્સ એરફોર્સનું એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું। જોકે સરકારે કટોકટી જાહેર કરી છે અને લગભગ 1.5 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના મહંત મળી ગયા। જી હા મિત્રો, તો ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવગીરી બાપુ અચાનક ગુમ થતા સનસનાટી મચી ગઈ હતી। તો ગુમ થતા પહેલા તેમને લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થતા આશ્રમની આંતરિક બાબતોને પર્દાફાશ થયો હતો। જોકે મિત્રો, 4 દિવસથી શોધખોળ બાદ પોલીસને મહાદેવ ભારતી બાપુ ઇટવા ગોળી વિસ્તારમાંથી આસક્ત હાલતમાં મળી આવ્યા છે। તેમની હાલત તંદુરસ્ત હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સિદ્ધપુરના કાર્તિકી મેળામાં અફરાતફરી। તો મિત્રો, સિદ્ધપુરના પ્રખ્યાત કાર્તિકી પૂર્ણિમા મેળામાં અફરાતફરી મચી ગઈ। જ્યારે ઢોરોનું મોટું ટોળું મેળામાં ઘૂસી આવ્યું હતું તો અચાનક બનેલી આ ઘટનાથી લોકોના જીવ જોખમાયા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો સ્થાનિકો મુજબ પ્રશાસન તથા નગરપાલિકા દ્વારા ઢોર રોકવાની કોઈ વ્યવસ્થા નહોતી। જોકે મિત્રો, આ બનાવે આયોજકો અને પ્રશાસનની ગંભીર બેદરકારીને ઉજાગર કરી મેળામાં હાજર લોકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। એવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ઓક્ટોબરમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે। તો આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ઝાડા ઉલટીના 241, કમળાના 199 અને ટાઇફોઇડના 227 કેસ નોંધાયા છે। તો કુલ 667 કેસ પાણીની વ્યવસ્થામાં ખામી દર્શાવે છે। બેવડી ઋતુ એટલે કે દિવસે ગરમી, રાતે ઠંડકને કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય છે। તો મિત્રો, મચ્છરજન્ય અને વાયરલ કેસોમાં ઉછાળો થયો છે। રિસોર્ટમાં પ્રેમલીલા, ભાજપ નેતા પકડાયા। જી હા મિત્રો, તો હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે આવવાના છે, ત્યારે ભુજના ભાજપના એક અગ્રણી નેતા ભુજ નજીકના રિસોર્ટમાં કથિત રીતે પરિણીત મહિલા સાથે પકડાયા હોવાના અહેવાલોથી ચકચાર મચી છે। તો મિત્રો, મહિલાના પતિએ પીછો કરીને બંનેને રંગે હાથ પકડ્યા અને વિડીયો બનાવ્યો હતો। જોકે રિપોર્ટ મુજબ નેતાને ફરિયાદથી બચવા માટે પતિ સાથે 90 લાખમાં પતાવત કરેલી તેની ચર્ચા છે। જોકે મિત્રો, વિરોધીઓ દ્વારા બદનામ કરાતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે। કોર્ટની મુદતમાં હાર્દિક પટેલ ગેરહાજર। તો મિત્રો, નિકોલમાં નોંધાયેલા કેસમાં હાર્દિક પટેલ કોર્ટની મુદતમાં ગેરહાજર રહ્યા હતા। અગાઉ પણ હાજર ન રહેતા ગ્રામ્ય કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું। બાદમાં હાર્દિક હાઈકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કાર્યવાહીમાં નિયમિત હાજર રહેવાની ખાતરી આપી હતી। તો મિત્રો, હાઈકોર્ટે તેમની ખાતરીને આધારે વોરંટ રદ કરાવવાનો આદેશ આપ્યો। હવે હાર્દિક પટેલે કોર્ટની આગામી સુનાવણી વ્યક્તિગત હાજરી આપવી ફરજિયાત રહેશે। વધુ એક ખેડૂતનો આપઘાત। તો મિત્રો, કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે, જેના લીધે ખેડૂતો આર્થિક દબાણમાં છે। ગીર સોમનાથના ઉના તાલુકાના રવદ ગામના 49 વર્ષીય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉનડે પાક નિષ્ફળ જવાની હતાશ થઈને કૂવામાં ઝપલાવીને આપઘાત કર્યો છે। તેમણે 10 વીઘા જમીનમાં થયેલા નુકસાન અને KCC બેંક લોનના ભરણને કારણે આ પગલું ભર્યું હતું। તો મૃતક ખેડૂતને એક દીકરી અને 3 દીકરાઓ છે, જેમના લગ્ન અને લોનની ચિંતા તેમને સતાવતી હતી। સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિનું અવસાન। જી હા મિત્રો, હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું લંડનથી એક હોસ્પિટલમાં અવસાન થયું છે। મે 2023માં તેમના મોટાભાઈ શ્રીચંદ હિન્દુજાના અવસાન પછી તેમને ગ્રુપની કમાન સંભાળી હતી। તો ગોપીચંદ અને તેમનો પરિવાર છેલ્લા 4 વર્ષથી બ્રિટનનો સૌથી ધનિક પરિવાર રહ્યો છે। તેમના વ્યવસાયો ભારત અને UK તેમજ એશિયા અને યુરોપના ઘણા દેશોમાં ફેલાયેલા છે। તેઓ લાંબા સમયથી એશિયાના સૌથી ધનિક લોકોમાં સૂચિબદ્ધ છે।